सन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र पहलो अध्याय पहलो पाद पहलू अधिकरण चौथું અને સૂત્ર ચોથું। અધ્યાય પહેલો પાદ પહેલો અધિકરણ ચોથું અને સૂત્ર ચોથું। આપણું પુસ્તક છે શાંકર ભાષ્ય રત્નપ્રભા ભાષા અનુવાદ સહિત, જેમાં શંકરાચાર્યજીનું ભાષ્ય છે સંસ્કૃતમાં, હિન્દીમાં એનો અનુવાદ છે, અને રત્નપ્રભા ટીકા એના ઉપર છે ભાષ્ય ઉપરની, અને રત્નપ્રભાનો હિન્દીમાં અનુવાદ છે। આપણે ચોથું સૂત્ર સમજી રહ્યા છીએ અને આ પુસ્તકમાં પાના નંબર 212 ઉપર છીએ આપણે। બહુ સુંદર રીતે ભાષ્યકાર સમજાવી રહ્યા છે કે ઉપનિષદના વાક્યો, ઉપનિષદનો મુખ્ય સંદેશ, એમાં કોઈ કર્મનો અર્થ નથી રહેલો, અથવા તો એ વાક્યો જે છે ઉપનિષદના એને કોઈ રીતે આપણે કર્મ સાથે સંગતિ જોડી શકીએ એમ નથી, કર્મમાં એનો ઉપયોગ થઈ શકે એમ નથી। એટલે પૂર્વ પક્ષી મીમાંસક લોકો, કર્મઠ લોકો એ ઉપનિષદના વાક્યોને બહુ મહત્વ ના આપે, અને વેદમાં છે એટલે એનો તિરસ્કાર પણ ના થાય, સ્વીકાર તો કરવો જ પડે। તો એનો અર્થ એ લોકો શું કરે છે તો કે ભાઈ એ તમે માહિતી મેળવો બ્રહ્મ વિશેની, અને બસ એનો તમે પછી કર્મની સાથે એને રાખીને તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો, આ વેદનું પ્રયોજન છે એવું મીમાંસક લોકોનું માનવું છે। અને એમનો એક જ આગ્રહ છે કે કર્મથી જ મોક્ષ મળે, અને વેદનું તાત્પર્ય કર્મમાં જ છે। આમનાયસ્ય એટલે કે વેદ, એમાં જે કર્મનો બોધ નથી કરતા અતદર્થાનામ વાક્યાનામ, જેમાં કર્મનો બોધ નથી તેષામ અનર્થક્યમ, એ કંઈ મહત્વના નથી, આવું એમની સમજ છે। અને ભાષ્યકાર આપણને વસ્તુ સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે કે જો વેદનો બીજો ભાગ છે એ જ્ઞાનકાંડ છે, અને જ્ઞાનકાંડ કર્મકાંડ કરતાં તદ્દન ભિન્ન વિભાગ છે। જ્ઞાનકાંડનો અધિકારી કર્મકાંડના અધિકારી કરતાં જુદો છે, જ્ઞાનકાંડનો વિષય જે છે કર્મકાંડ કરતાં જુદા પ્રકારનો વિષય છે, પ્રયોજન જુદું છે, અને સંબંધ જુદા પ્રકારનો છે। આમ અનુબંધ ચતુષ્ટય જેને કહેવાય એ તદ્દન ભિન્ન છે જ્ઞાનકાંડનો ઉપનિષદોનો, અને માટે એ જે વાક્યો છે એનું ચોક્કસ પ્રયોજન છે, પ્રયોજન વગરના નથી એ વાક્યો, પ્રયોજન સિદ્ધ કરનારા વાક્યો છે। ભલે કર્મનો બોધ નથી આપી રહ્યા, સિદ્ધ વસ્તુનું જ અનુવાદ કરી રહ્યા છે કે એનું જ નિરૂપણ કરી રહ્યા છે, છતાં પણ
આ વાક્યો પ્રયોજન સિદ્ધ કરે છે. એટલું જ નહીં, હંમેશ માટે મનુષ્યને સંસારમાંથી છોડાવનારા વાક્યો છે. એટલે કે અજ્ઞાન આ જે પ્રયોજન છે, એનું જે લક્ષ્ય છે એ મનુષ્યને હંમેશ માટે બંધનમાંથી મુક્ત કરનારું છે. પણ એ કઈ રીતે બંધનમાંથી મુક્ત કરે છે? તો કે બંધનનું જે કારણ છે અજ્ઞાન, અને એમાંથી જે ભ્રમ જન્મેલો છે બુદ્ધિમાં, એ ભ્રમને દૂર કરનારા વાક્યો છે. અને એ દ્વારા એ સત્ય વસ્તુનું ઉદ્ઘાટન કરે છે, સત્ય વસ્તુને પ્રગટ કરે છે. યથાર્થ સ્વરૂપ આત્માનું જાણી શકાય છે બુદ્ધિમાં, અને બસ એને કારણે ભ્રમ દૂર થાય છે, અને ભ્રમમાંથી જન્મેલો સંસાર, દુઃખ, બંધન, આ બધું ધીરે ધીરે દૂર થાય છે. આમ એનું પ્રયોજન છે. એટલે બહુ સુંદર રીતે અહીંયા જે બધી દલીલો ચાલી રહી છે કે કેવી રીતે આ દુઃખ આત્માને સ્પર્શતું હોય એવું જણાય છે. પૂર્વ પક્ષીની દલીલ હતી કે ભાઈ શ્રુત બ્રહ્મણ અપી, ભાઈ તમે કહો છો કે આત્મજ્ઞાન થયા પછી સંસાર જતો રહે છે, દુઃખ જતું રહે છે, બંધન જતું રહે છે, તો કે જોવા તો એવું મળે છે કે શ્રુત બ્રહ્મણ અપી, જેણે બ્રહ્મનું શ્રવણ કરેલું છે ઘણા સમય સુધી, એ પણ એનામાં પણ સંસારિત્વ જોવા મળે છે. યથાપૂર્વમ, પહેલા જેવું હતું એવું જ સંસારિત્વ. સંસારિત્વ એટલે અલ્પત્વ, દુઃખિત્વ વગેરે. તો પછી તમે જેમ સર્પના ભ્રમથી દુઃખ, ભય ઉત્પન્ન થયો હતો, કાલ્પનિક સર્પ જે દોરડા ઉપર જેનો અધ્યારોપ થયો હતો, આવા સર્પના દર્શનથી જે ભય જન્મ્યો હતો, તો એ ભ્રમની નિવૃત્તિ થતાં જેવું દોરડાનું જ્ઞાન થયું તો ભ્રમની નિવૃત્તિ થઈ, તો ભયની નિવૃત્તિ પણ થઈ. તે દ્રષ્ટાંતમાં બરાબર છે, પરંતુ જીવનમાં સત્ય જે છે, વાસ્તવિકતા છે, એ તો આવી જોવા મળે છે કે ઘણા મનુષ્યો દીર્ઘકાળ સુધી આ બ્રહ્મનું શ્રવણ વગેરે કરતા હોય છે. તો શ્રુત બ્રહ્મણ, એનું વિશેષણ થઈ ગયું વ્યક્તિનું, છઠ્ઠી વિભક્તિ એક વચન છે, શ્રુત બ્રહ્મણ. આવા વ્યક્તિ માટે, આવો જે વ્યક્તિ છે એના માટે પણ યથાપૂર્વમ સંસારિત્વ દર્શનાર્થ, ભાઈ પહેલાં જેવું સંસારિત્વ જોવા મળે છે કે ભાઈ એ પણ કર્મ કરતો હોય છે, કર્તૃત્વ ભોગતૃત્વ જાણે કે એની અંદર હોય એવું જણાય છે, એની અંદર પણ અલ્પતાનો અનુભવ થાય છે, એ પણ ક્યારેક દુઃખી થતો હોય છે. આવું એમનું એક અનુમાન છે, આવું એમનું માનવું છે. અને ભાષ્યકાર કહે છે કે ભાઈ આ વસ્તુ શક્ય નથી. અવગત બ્રહ્મ આત્મભાવસ્ય યથાર્થ પૂર્વમ સંસારિત્વમ દર્શયિતુમ ન શક્ય. ભાષ્યકાર કહે છે કે જેને ખરેખર બ્રહ્મનું જ્ઞાન થયું છે, શ્રુત બ્રહ્મણ એટલે શું? શ્રુત બ્રહ્મણ એટલે ખરા અર્થમાં જેણે શ્રવણ મનન કરેલું છે, અને જેની બુદ્ધિમાંથી આ અજ્ઞાન દૂર થવાથી, પોતાના વિશેનો ખોટો ખ્યાલ દૂર થવાથી, જીવત્વ, સંસારિત્વ દૂર થવાથી, કારણ કે શ્રુત બ્રહ્મણ એટલે જેણે બ્રહ્મનું શ્રવણ કર્યું હોય, આત્માનું શ્રવણ મનન વગેરે કર્યું હોય, જે રીતે થવું જોઈએ રીતે. શ્રવણ એટલે ગુરુમુખેથી જ શ્રવણ હોય, અને નિષ્ઠાપૂર્વક દીર્ઘકાળ સુધી જેણે લગાતાર આ વસ્તુને સમજવાનો પ્રયાસ કરેલો છે, જેની અંદર અધિકારીત્વ છે, જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એના માટે, આવો જે સાધક છે, એવા વ્યક્તિમાં ફરી જીવત્વ જોવા નથી મળતું, શક્ય જ નથી. સંસારિત્વ કહો, અલ્પત્વ કહો, જીવત્વ કહો, એ શક્ય જ નથી. કારણ કે કેમ શક્ય નથી? કારણ કે વેદ પ્રમાણ જનિત બ્રહ્મ આત્મભાવ વિરોધાત. બી શ્રુત બ્રહ્મણ એટલે વેદનું શ્રવણ જેણે કરેલું છે, શાસ્ત્રનું અધ્યયન જેણે કરેલું છે, અને શાસ્ત્ર પ્રમાણ છે આત્માના સ્વરૂપ માટે એ શાસ્ત્રના અધ્યયનથી જનિત બ્રહ્મ આત્મભાવ, શાસ્ત્રના અધ્યયનથી જે
આપણી બુદ્ધિમાં નિર્ણય જન્મે છે હું વિશેનો, એને કહેવાય વેદ પ્રમાણ જનિત બ્રહ્મ આત્મભાવ. અત્યારે અજ્ઞાન અવસ્થામાં મનુષ્યનો આત્મભાવ કેવો હોય? હું જીવ છું. આ સાર છે, હું જીવ છું એ બધાની બુદ્ધિમાં છે, સારી રીતે છે, હું દુઃખી છું, અલ્પ છું, જીવ છું વગેરે. પછી એની બુદ્ધિમાં સમજ તો એવી છે કે હું દેહ છું, પછી મનુષ્યનો દેહ હોય તો મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું વગેરે. પછી પાર વગરના બધા હું વિશેના નિર્ણયો છે, અને એ બધાનો સાર એટલો જ થાય હું જીવ છું. તો આ આત્મભાવ થયો, પોતાના વિશેની સમજ. હવે વેદ પ્રમાણ જનિત આત્મભાવ કેવો હોય? તો વેદ તો કહે છે કે હે જીવ, તું સંસારી નથી, તું આત્મા હસી, તું આત્મ સ્વરૂપ છે, તું સંસારી નથી ભાઈ. તે કોઈ દિવસ વિચાર નથી કર્યો આત્મા વિશે, અને બસ માન્યતા ઘર કરેલી છે, માની માની બંધાયો. રોજ આ માન્યતાને પોષણ મળે છે દરેક જન્મમાં. દરેક જન્મની આપણને કદાચ એવી સમજ ના પડતી હોય તો આ જન્મમાં તો એક જ કામ થઈ રહ્યું છે. રોજ આપણી માન્યતા દ્રઢ કરીએ છીએ આપણે. હું જીવ છું એ માન્યતાના આધારે બધા કર્મો થાય છે, એ કર્મનું ફળ ભોગવીએ છીએ, એમાંથી સંસ્કાર જમા થાય છે, એમાંથી ઈચ્છાઓ જન્મે છે, એમાંથી પ્રવૃત્તિ જન્મે છે, વળી પાછું એનું ફળ. આમ પછી જન્મ મૃત્યુ અનેક શરીરો પ્રાપ્ત થાય છે. આ બધાનું કારણ એક અને માત્ર એક જ છે, આપણા વિશેની માન્યતા. અને માન્યતા જ આપણા જીવનમાં પાયા રૂપે રહેલી છે. બધાના જીવનમાં આવું છે, એટલે કોઈને ક્યાંય શંકા પડતી નથી. કોઈ દિવસ કોઈને વિચાર જ નથી આવતો કે ભાઈ આત્મા જોયો તો નથી, જન્મતા તો આત્માને જોયો નથી, તો મારો જન્મ કેવી રીતે હોય? આવો વિચાર કોઈને આવતો નથી. માની લીધું છે કે આત્મા જન્મે છે ને આત્મા મરે છે. ભલે ને આપણે વાક્ય લખીએ કોઈનું મૃત્યુ થયા પછી કે ભગવાન એના આત્માને શાંતિ આપે, તો આત્માને શાંતિ આપે એનો અર્થ કે આત્મા જીવંત જ હોવો જોઈએ. અહીંયા નથી, ક્યાંક હશે, પણ મર્યો તો નથી જ, પણ વિચાર નથી કરતું કોઈ. એટલે અને હું જન્મેલી છું, જન્મેલો છું, અને હું મરી જઈશ, બસ આ જ સત્ય છે. અને હું કરતા ને હું ભોગતા. આ જીવત્વનો જે ખ્યાલ છે પાયામાં, એના વિશે કોઈ જ વ્યક્તિ વિચાર કરતી નથી, કોઈ જ મનુષ્ય. ઘોર અજ્ઞાન. એટલે સમષ્ટિમાં સર્વત્ર અજ્ઞાન આ રીતે રહેલું છે. નર જન્મ દુર્લભમ જંતુનામ. નર જન્મ દુર્લભમ. શંકરાચાર્યજી કહે છે કે આ જન્મ તો થવાનો સ્વાભાવિક વસ્તુ છે અજ્ઞાનને કારણે, પણ મનુષ્યનો જન્મ થાય તો મનુષ્ય આ ક્ષેત્રમાં કામ કરી શકે, વિચારી શકે કે ભાઈ આ વસ્તુ સાચી છે, મારા વિશેનો જે ખ્યાલ છે સાચો છે, પણ એવું બનતું નથી. જો એની અંદર કંઈક એવી જિજ્ઞાસા જન્મે, મુમુક્ષુ મોક્ષની ઈચ્છા જન્મે પરમાત્માની કૃપાથી, એના કંઈ પૂર્વના સત્કર્મથી, કે કોઈક કારણસર, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત, કોઈ કરોડો મનુષ્યમાં કોઈક એવો જીવ નીકળે કે જેને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. ખરા અર્થમાં જેને મોક્ષ કહેવાય, એ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. મનુષ્યત્વ, પછી મુમુક્ષુત્વ, અને પછી ઈશ્વરની કૃપાથી મહાપુરુષ સંશય, મહાત્માઓનો સંપર્ક થાય, વેદાંત શાસ્ત્રનો સંપર્ક થાય, એવા ગુરુ મળી આવે, અને એના હૃદયમાં ગુરુ બુદ્ધિ જન્મે ગુરુ પ્રત્યે. એટલે આ બધું આપણે તો કોઈ દિવસ તપાસતા જ નથી કે આપણે ખરેખર મુમુક્ષુ છીએ કે કેમ, આપણે ગુરુ કોઈને માનીએ છીએ કે કેમ, ગુરુ બુદ્ધિ છે કે કેમ, કોઈ શ્રદ્ધા વધારી કે કેમ, આવું તો આપણે વિચારતા જ નથી. લાભ લઈએ છીએ સત્સંગનો, પણ એ ખરો લાભ લઈએ છીએ કે એમ પ્રશ્ન છે. આનંદ આવે છે એટલે બસ ચાલે છે.
પણ જે પાયાની વસ્તુ છે કે મારી અંદર એક નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય, મુક્ષ બનવાની તૈયારી હોય, ગુરુમાં સમર્પણ બુદ્ધિ હોય, વેદાંતમાં સમર્પણ બુદ્ધિ હોય, વેદાંતની સેવા, જ્ઞાનની સેવા કરવાની વૃત્તિ હોય, ગુરુની સેવા માટે તૈયાર હોઈએ, જીવન સમર્પિત કરવા તૈયાર હોઈએ, વૈરાગ્યની ભાવના હોય, આવું ક્યારેક જ બને, કોઈકના જીવનમાં બને અને પછી ધીરે ધીરે એ જીવાત્માનું કલ્યાણ શરૂ થાય. એટલે આવું બધું જેણે કરેલું છે અને પછી શાસ્ત્ર એનું નિયમિત જેણે અધ્યયન પદ્ધતિસર કરેલું છે, તો એની બુદ્ધિમાં હું જીવ છું એ ખ્યાલ જવાનો જ, એ પોતાના સ્વરૂપને સમજી શકશે. તો શાસ્ત્ર કહે છે તમ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા હસી, તો એ પણ સમજી શકે છે કે હા મારું સત્ય આ જ હોય. પછી પોતાના ભ્રમને છોડી દેતા વાર નથી લાગતી, ભ્રમ જતા જ રહે છે, અધ્યારોપ છે જતો રહે છે, અધ્યારોપનો અપવાદ થઈ જાય છે. એટલે ભાષ્યકાર કહે છે વેદ પ્રમાણ જનિત બ્રહ્મ આત્મભાવ વિરોધાત, જેને આ આત્મભાવ જન્મ્યો સ્પષ્ટ થઈ ગયો. હવે એ સ્પષ્ટ થવાની પ્રક્રિયા એવી છે કે હું બ્રહ્મ છું અને બાકી બધા અબ્રહ્મ છે એવું તો દર્શન છે ને અહીંયા. હું બ્રહ્મ છું એટલે એ જ્ઞાનની સાથે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ જીવ છે જ નહીં, આવું આ જ્ઞાન છે. એટલે એને અન્યત્ર કોઈ જીવત્વના દર્શન નથી થતા, કારણ કે એવું છે નહીં. એટલે જીવ જગત ઈશ્વર આવા ત્રણ વિભાગ જ્યારે છે જ નહીં તો એને શું કામ પછી પોતે બ્રહ્મ છે અને બાકીનું જગત જુદું છે અને બાકી ઈશ્વર જુદું, એવું કશું રહેતું જ નથી. બહુ સ્પષ્ટ દર્શન છે. સર્વમ ખલુદમ બ્રહ્મ, જે છે બ્રહ્મ જ છે, આવો નિશ્ચય એને સ્પષ્ટ થઈ જાય છે. તો જીવત્વ પોતાનામાં, જ્યારે અન્યત્ર પણ એને જીવત્વના દર્શન નથી થતા તો પોતાનામાં કેવી રીતે ફરી પાછું જીવત્વના દર્શન કરી શકે? દલીલ હતી ને યથા પૂર્વમ સંસારિત્વ દર્શનાથ. ભાઈ હવે ક્યાંય એને સંસારી દેખાતો જ નથી, કારણ કે આ દર્શન જ એવું છે, જ્ઞાન જ એવું છે. એટલે પોતે જ્યારે પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે છે તો એનો અર્થ કે સર્વત્ર બ્રહ્મ સ્વરૂપ છે એનું દર્શન એને થાય છે. આવું આ દર્શન છે. એવું નથી કે બીજા બધા અજ્ઞાની છે અને હું જ્ઞાની છું, આવું આ જ્ઞાન છે નહીં, આવું આ દર્શન તો છે નહીં. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ આ બંને વિરોધી વસ્તુ છે. પછી સમજાયું કે જુઓ આ જ્યારે પ્રક્રિયા થઈ, એટલે કે જ્યારે એ પોતે પોતાને જીવ સમજતો હતો ત્યારે શરીર આદિ આત્મ અભિમાની, એ જીવ સમજવું એટલે શું? કેવી બુદ્ધિ હોય, આત્મભાવ કેવો હોય? શરીર આદિ, આદિ એટલે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે. તો શરીર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેને પોતાનું સ્વરૂપ માનનારો, આત્મરૂપે માનનારો એ જીવ છે. અને એનામાં દુઃખ વગેરે જોવા મળે. દુઃખ ભયાદિ મત્વમ દૃષ્ટમ, એ દુઃખી હોય, વિચારો હોય, જન્મ મૃત્યુના અધીન પોતાને સમજતો હોય, આ બધું એનામાં જોવા મળે. દૃષ્ટમ, સ્વાભાવિક છે કે આવું હોય. ભાષ્યકાર કહે છે બરાબર છે, જ્યારે એનો આત્મભાવ શરીર ઇન્દ્રિયોમાં છે ત્યારે દુઃખ છે, સ્વાભાવિક છે. તસ્ય એવા, આ જ વ્યક્તિ જ્યારે વેદના શરણે જાય છે, શાસ્ત્રના શરણે જાય છે અને શ્રદ્ધાપૂર્વક નિયમિત શાસ્ત્રનું અધ્યયન કરે છે ગુરુમુખેથી, એમ કરતાં કરતાં જ્યારે સમય આવે એનું અજ્ઞાન દૂર થાય, જનિત બ્રહ્મ આત્મભાવ અવગમે, પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણી શકે, ત્યારે એનું જે અભિમાન હતું શરીરમાં, ઇન્દ્રિયોમાં, એ જવાનું જ છે. શું કામ હવે એ ઘસડાય શરીરની પાછળ? શરીરને અને આત્માને કોઈ સંબંધ જ નથી તો શું કામ હવે એની ખાલી ખાલી હું શરીર એવું કરે? શક્ય જ નથી. તદાએવ મિથ્યા જ્ઞાન નિમિત્તમ દુઃખ ભયાદિમત્વમ ન ભવતી શક્યમ કલ્પયિતુમ. તો કે જ્યારે આ મિથ્યા જ્ઞાન જતું રહ્યું, હું શરીર છું એ એક ખોટો ખ્યાલ જ જ્યારે જતો રહ્યો, તો દુઃખનું નિમિત્ત તો એ જ હતું ને. હું શરીર છું, હું દેહ છું, એ જ્ઞાન, એ મિથ્યા જ્ઞાન જ દુઃખનું નિમિત્ત છે. એમાંથી જ દુઃખ જન્મે છે, ભય જન્મે છે, શોક જન્મે છે, જન્મ મૃત્યુ જન્મે છે.
તો પછી હવે જ્યારે હું શરીર જ નથી એ સ્પષ્ટ થઈ ગયું, તો એના નિમિત્તમાંથી જન્મતું દુઃખ, ભય વગેરે ક્યાંથી એને હોય? એટલે એ શક્ય જ નથી. જેને જ્ઞાન થયું છે એના જીવનમાં ફરી પાછું યથાપૂર્વમ પહેલાં જેવું હતું દુઃખ, અલ્પતા, સંસારિત્વ જોવા ના મળે. એ શક્ય જ નથી. પછી આ વસ્તુ કેમ સમજાવી? એટલે ભાષ્યકારે બહુ મહેનત કરી, જુદા જુદા દ્રષ્ટાંતથી સમજાવ્યું કે જુઓ, ધનિનઃ ગૃહસ્થસ્ય ધન અભિમાનિનઃ. એટલે દુઃખ જન્મે છે ક્યારે એ પ્રક્રિયા સરસ સમજાવે છે. બહુ સુંદર વિશ્લેષણ છે જે આપણે સમજી શકીએ કે હા, વાત તો સાચી છે, જીવનમાં આવું જ છે. તો દુઃખ જન્મે છે ત્યારે ચોક્કસ દુઃખ જન્મવાનું નિમિત્ત જાણવું જોઈએ આપણે, જો દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છતા હોઈએ તો. આપણે એ નથી જાણતા અને અનેક પ્રવૃત્તિ કરીએ છીએ, અને લોકો આપણને બહેકાવે, ભ્રમમાં ભ્રમિત રાખે. આખી દુનિયા, આખું જગત આ પ્રકારે જીવન જીવી રહ્યું છે. એટલે બિચારા આને આશરે જાય, તેના આશરે જાય, આ પ્રયોગો કરે, પહેલા પ્રયોગો કરે. મારા મનમાં જેના પ્રત્યે ભય જન્મ્યો હોય એને હું નુકસાન પહોંચાડું, એનો હું બદલો લઉં, આમ કરું તેમ કરું. આમ દુઃખની પરંપરા વધતી જાય છે સર્વ કોઈના હૃદયમાં, અને દુઃખ જતું જ નથી. અને આપણે એ પ્રયોગો કરતા થાકતા જ નથી. અને જે દિશામાં કામ થવું જોઈએ એ દિશામાં આપણને કરવાનું સૂચતું નથી. આ એક વેદાંત શાસ્ત્ર એકમાત્ર એવું શાસ્ત્ર છે કે આપણને ખરો માર્ગ દેખાડે છે દુઃખમાંથી મુક્ત થવાનો. એ કોઈ પણ દુઃખ કેમ ના હોય, જે પણ દુઃખ છે, દુઃખનું કારણ ક્યાં છે? તો કે અભિમાનમાં. અભિમાન એટલે શું? આત્મા સિવાયની જે વસ્તુ છે અનાત્મા, એમાં અભિમાન, એમાં આત્મભાવ, એ જ એકમાત્ર દુઃખનું કારણ છે. એટલે વ્યવહારમાં કેમ સમજવું? તો કે જુઓ, કોઈ વ્યક્તિ ધનવાન હોય, ધનવાન હોય એટલે કંઈ અભિમાની હોય એવું જરૂર નથી. પણ ધનિનઃ ગૃહસ્થસ્ય, એ ગૃહસ્થી છે, ધની છે, એનો વાંધો નથી. પણ ધન અભિમાનિનઃ, એને અભિમાન છે કે હું ધનવાન છું. પોતાની પાસે ધન હોય એમાં કંઈ વાંધો નથી, પણ ધનથી હું કંઈક છું એવું અભિમાન. ધનવાન, ધન મારું છે, હું ધનનો માલિક છું વગેરે જે આપણી સમજ છે એને ધન અભિમાની કહેવાય. થાય શું જગતમાં? તો કે જે સંભાવના રહેલી છે કોઈક રીતે ધનનો નાશ થઈ જાય. એ માણસ મોટો બિઝનેસમેન હોય અને ક્યાંક ખોટ ગઈ, કશું દેવું અચાનક ઊભું થયું, કોઈક કારણસર એનું ધન જતું રહ્યું, લૂંટફાટ થઈ, કોઈ લૂંટી ગયો, એનો ધંધો પડી ભાંગ્યો, જે પણ નિમિત્ત હોય, ધન અપહાર નિમિત્તમ. આ ધન જેવું એની પાસેથી દૂર થયું એટલે એમાંથી એ નિમિત્ત છે ધન અપહાર નિમિત્તમ. આ ધનનું અપહરણ થવું એ નિમિત્ત બન્યું. હવે ધનમાં મારો અહંભાવ હોય અને ધન જતું રહે એટલે મારી સ્થિતિ કેવી હોય? તો એ તો બધા જ જાણે છે, દરેકને અનુભવ છે. ધન આવે ત્યારે મારી સ્થિતિ કેવી હોય? અહમ ધની એટલે અહમ સુખી. ધન જેવું જતો રહ્યું, અરે રે હું મરી ગયો, ધન લૂંટાઈ ગયો, ધનનો નાશ થયો, આપણી બુદ્ધિ એવું કે મારો નાશ થયો. અથવા તો કોઈ વ્યક્તિનો, એનું ધન જવાથી બિચારો મરી ગયો એવું કહીએ આપણે. તો એ દુઃખ જન્મ્યું એ નિમિત્ત કોણ છે? વ્યક્તિ તો જીવિત છે, માત્ર ધન લૂંટાઈ ગયું. એટલે એ દુઃખ જન્મવાનું નિમિત્ત કેવું છે? ધનનું અપહરણ. પણ ધનનું અપહરણ થવાથી દુઃખ જન્મે એવું કેમ બન્યું? પોતે તો વ્યક્તિ જીવિત છે, પોતે તો સ્વસ્થ છે, પોતાને તો કંઈ નુકસાન નથી થયું. તો કે ધનમાં અહંભાવ. આપણી પાસે ગાડી હોય અને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ અને કોઈક કારણસર ગાડીમાં બિચારામાં કોઈક અથડાવી ગયું, કે આપણે અથડાવી, કશી ખરોચ આવી એટલે આપણને કેટલું દુઃખ જન્મે. આપણે સલામત છીએ, ગાડીને ખરોચ આવી, ગાડીને નુકસાન થયું,
પણ આપણને દુઃખ જન્મે છે. દુઃખ જન્મે એ વિચિત્ર વસ્તુ છે. ઘટના ત્યાં બની તો મારી અંદર મને શું કામ દુઃખ થવું જોઈએ? હા, એવું થાય કે આ બરાબર નથી ભાઈ, આ ગાડીની સાથે આવું થયું, મને નુકસાન થયું, બરાબર છે, એ સમજી શકાય. પણ એને કારણે હું દુઃખી બની જાઉં તો કંઈક ગરબડ છે. ગાડીને વાગ્યું એટલે મને વાગ્યું, આવું કઈ રીતે બને? આવું કોઈ કહે નહીં ગાડીને વાગ્યું એટલે પોતાને વાગ્યું, વાગતું જ નથી ને પોતાને. પણ મારી બુદ્ધિમાં અભિમાન છે કે આ મારી ગાડી, અને ગાડીને જે કંઈ નુકસાન થાય છે તો મને દુઃખ થાય છે. તો દુઃખનું નિમિત્ત કોણ બન્યું? ગાડી પણ નહીં, હું પણ નહીં. આ ગાડી મારી છે. આમ પોતાની સાથે હું ગાડીવાળો, ગાડીનો માલિક હું, બસ એ જ અભિમાન છે, એ દુઃખનું કારણ છે. એવું ધન સાથે અભિમાન છે, મારું ધન અને હું ધનવાન, અને હવે હું ધન વગરનો કે ધન વગરની. તો ધનની સાથેનું જે તાદાત્મ્ય છે, અભિમાન છે, ધનમાં જે મમત્વ છે, એ દુઃખનું કારણ છે. એવી જ રીતે આ શરીરમાં, દેહમાં, હવે આપણે વધારે આગળ વધવાનું. દેહમાં અહંભાવ છે. જેમ ધન મારાથી ભિન્ન છે, જળ છે, દૃશ્ય છે, મારી એની વચ્ચે અંતર છે, ગાડી અને મારી વચ્ચે અંતર છે, ગાડી દ્રશ્ય છે, મારાથી ભિન્ન છે, એવી રીતે આ શરીર પણ વિચાર નથી કરે. વિચાર કરી તો સમજાય કે આ શરીર પણ આત્માથી તો ભિન્ન જ છે. શરીર તો 5 મહાભૂતનું બનેલું છે. શરીર જળ છે, શરીર સાધન છે, એ તો અવયવોનું બનેલું છે, સર્જન છે. જ્યારે આત્મા સર્જાયેલો નથી, આત્મા જન્મેલો નથી, આત્મામાં કોઈ અવયવ નથી, કોઈ રૂપ નથી. એ તો જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, નિર્વિકાર છે, અસંગ છે. એને શરીરને કોઈ દિવસ કોઈ સંગ શક્ય જ નથી. આવું સત્ય છે. સત્ય આવું છે. શાસ્ત્ર કહે છે કે સત્ય આવું છે. આત્મા આવો જ છે. આત્મા એક જ છે અને બધાનું સત્ય એ જ છે. તો પછી બુદ્ધિમાં કેમ આવો ખ્યાલ છે? વિચારવું જોઈએ ને. તો પછી શરીરને કેમ આપણે આત્મા રૂપે લઈએ છીએ? ભલે લેતા હોઈએ પણ આપણને સમજાવવું તો જોઈએ જ કે આ ખોટું થાય છે. અને એ ખોટું થાય છે એ જ નિમિત્ત છે. શરીરને હું કહેવું એ જ નિમિત્ત બને છે, એને અભિમાન કહેવાય. શરીરાદિ આત્મભાવ, શરીરાદિ આત્મ અભિમાનીના. શરીર આત્મા છે એવું અભિમાન આ નિમિત્ત બને છે. શેના માટે? દુઃખ માટે. ખરેખર શરીર તો કેટલાય વાપરી નાખ્યા. શરીર ઘરડું થાય, શરીર તૂટે ફૂટે, એક્સિડન્ટ થાય, આ થાય તે થાય, તાવ આવે, શરીરની જે સ્થિતિ હોય આત્માને કોઈ જ સંબંધ નથી. આત્માને કોઈ ખરોચ આવતી નથી. આત્મા નિત્ય, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત. એ આત્માનું સ્વરૂપ છે. અસંગોયમ પુરુષ આત્માનું સ્વરૂપ છે. પણ આપણી બુદ્ધિમાં આ સમજ નહીં હોવાથી અને શરીર જે મારાથી ભિન્ન છે, જડ છે, નાશવંત છે, એમાં અભિમાન હોવાથી, એટલે કે શરીર આત્મા છે એવી સમજ હોવાથી પાર વગરના દુઃખ જન્મે છે. દ્રષ્ટાંતમાં સમજાયું કે એ જ ધનવાન મનુષ્ય જ્યારે કોઈ કારણસર એની અંદર વિવેક જન્મે છે અને આ આત્મજ્ઞાન જ્યારે થાય છે ત્યારે ધનમાં અભિમાન નથી રહેતો. આપણે એવો અર્થ કરીએ, અથવા તો ભાષ્યકાર કેમ કહે છે એમ કે ભાઈ કોઈ કારણસર એણે સંન્યાસ લઈ લીધો, પ્રવ્રજિનઃ પ્રવ્રજિતસ્ય ધન અભિમાન રહિતસ્ય. હવે એને એ ધનની મર્યાદા સમજાય કે ધનને મારે એટલું બધું મહત્વ આપવાની જરૂર નથી, અને કોઈક કારણસર વૈરાગ્ય જન્મ્યો અને હવે
જે ધન હતો એનો પણ ત્યાગ કરી દીધો, તો કોઈ બીજા લઈ જાય કે આપણે ત્યાગ કરીએ. ધનનું તો અપહરણ થયું જ, ધન વગરના તો થઈ જ ગયા. તો ધન અપહાર નિમિત્તમ દુઃખમ, તો પહેલા જે અભિમાન હતું એને કારણે ધન ચોરાઈ જવાથી દુઃખ જન્મતું હતું. હવે એણે પોતે જ ધનથી ત્યાગ લઈ લીધો, ધનને છોડી દીધું, તો ધન અપહાર નિમિત્તમ દુઃખમ ન ભવતી. તો હવે એને ધન દૂર થવાથી જે પહેલા દુઃખ જન્મતું હતું એ દુઃખ એને નથી જન્મતું. તો એનું શું કારણ છે? દુઃખ જન્મવાનું શું કારણ છે? દુઃખ નહીં જન્મવાનું શું કારણ છે? ઘટના એક ને એક છે, ધન અપહાર, ધન જતું રહે, વ્યક્તિ એની એ જ છે. બંને સંજોગોમાં ધન જતું જ રહે છે. ધન જતું રહે દુઃખનું કારણ છે, આપણે સ્વીકારી શકીએ. પણ આ વ્યક્તિએ સ્વેચ્છાએ ધન જતું કર્યું, અથવા તો એનું ધન કોઈક લઈ ગયો છતાં એ દુઃખી નથી, તો એનું કારણ શું? કેટલી સરસ વસ્તુ સમજાવે છે ને. ઘટના એકની એક છે, કદાચ વ્યક્તિ પણ એકની એક હોય, પણ હવે દુઃખ નથી જન્મતું. પહેલાં દુઃખ જન્મતું હતું, હવે દુઃખ નથી જન્મતું. એનું શું કારણ છે એ સમજવાનું. તો કે ધનમાં અભિમાન, મમત્વ, હું ધનનો માલિક છું, હું ધની છું, ધન મારું છે, વગેરે. હવે ધન પ્રત્યે જ્યારે એને કોઈ આવો દુરાગ્રહ નથી રહ્યો, ખોટી સમજ નથી રહી કે ધન છે એટલે હું ધનવાન છું અને ધન મારું જ છે, એવી સમજ નથી રહી. એટલે કે જે અંતર છે પોતાની વચ્ચે અને ધન વચ્ચે, તો ધનનું જે સ્તર છે, ધનનું જે મહત્વ છે, સ્થાન છે જીવનમાં, એને જે બરાબર સમજે છે અને પોતાના સ્થાનને પણ સમજે છે, અને કેવી રીતે ધન વ્યવહારમાં ઉપયોગી છે એની ના નથી, પણ એને કારણે હું સુખી, એને કારણે દુઃખી એવું કોઈ સિદ્ધ થતું નથી. આવી સમજથી જે જીવન જીવી રહ્યો છે એને હવે ધનનું અપહરણ થાય તો દુઃખ જન્મતું નથી. એટલે દુઃખનું કારણ શું છે? મમત્વ, ખોટી જગ્યાએ ખોટી રીતે સમજવી વસ્તુને, પોતાને ખોટી રીતે સમજવા, જગતના વિષયોને પણ ખોટી રીતે સમજવા, અને એમાં જે સંગ રહેલો છે, આત્મભાવ રહેલો છે, એ દુઃખનું કારણ છે. એ નિમિત્ત જતું રહે. નચ કુંડલીન, બીજું દ્રષ્ટાંત આપ્યું કે કુંડલીન, કુંડલીન એટલે જેણે ઘરેણાં પહેરેલા છે કે કુંડળ પહેરેલા છે એવા. પેલું દુઃખનું દ્રષ્ટાંત હતું કે કયા નિમિત્તથી દુઃખ જન્મે છે. હવે કયા નિમિત્તથી સુખ જન્મે છે લોકોના બુદ્ધિમાં એ સમજાવે. કોઈ વ્યક્તિ હોંશે હોંશે ઘરેણાં પહેરે અને બસ પછી એને એમ લાગે કે હા હું કેવું સરસ દેખાઉં છું, કેવી સરસ દેખાઉં છું, અને હું કેવી હું મને ગમું છું. તો કે જેણે ઘરેણાં પહેરેલા છે, કુંડલી, કુંડળ પહેરેલા છે, એને કારણે હું સુખી છું. કુંડળ જેણે પહેરેલા છે તેવો હું અથવા તેવી હું પોતાને ગમે છે, અને એમાંથી સુખની વૃત્તિ જન્મે છે. એટલે હવે કુંડલ જુદા છે અને પોતે જુદો છે. વ્યક્તિ પોતે જુદી છે ને કુંડલ જુદા છે. પણ એ કુંડલને પહેરવાથી હવે પોતાનો ખ્યાલ બદલાઈ ગયો. હું કુંડલી, કુંડલી એટલે કુંડળ પહેરેલા છે તે, એવો હું કે એવી હું, એવો જે નિશ્ચય બુદ્ધિમાં જન્મે છે ત્યારે સુખની વૃત્તિ જન્મે છે. તો એ સુખની વૃત્તિ જન્મવાનું નિમિત્ત શું? કુંડલ નહીં, હું પણ નહીં, પણ હું વિશેનો ખ્યાલ. કેવો ખ્યાલ? હું કુંડલી એટલે કે મેં કુંડલ પહેરેલા છે તે, કુંડલી, કુંડળ પહેરનાર હું. તો કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ ભવતી, એમાંથી સુખ જન્મે. આ ખ્યાલ નિમિત્ત બન્યો સુખની વૃત્તિ માટે. એ જ વ્યક્તિ જ્યારે કુંડળ કાઢી નાખે છે તો હવે સુખની વૃત્તિ નથી રહેતી.
બસ આટલો જ સંસાર છે, બીજું કંઈ નથી. કુંડલ પહેરવાય તો પહેરો, ના પહેરવાય તો ના પહેરો, જે કરવું એ કરો. પણ હું કુંડલ પહેરનાર હું સુખી, તો એ મારી સુખની વૃત્તિ શેમાંથી જન્મી? પેલા નિમિત્તમાંથી, અહમભાવમાંથી, અભિમાનમાંથી, કે હું કોણ છું કુંડલી પહેરનાર, અને એમાંથી સુખની વૃત્તિ જન્મે છે. કુંડલ રહિતસ્ય તદા એવ કુંડલ વિયુક્તસ્ય કુંડલિત્વ અભિમાન રહિતસ્ય. એ જ વ્યક્તિ જ્યારે કુંડલ કાઢી નાખે ત્યારે કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ ન ભવતી. હવે એને સુખ નથી જણાતું. જેમ વ્યક્તિ લગ્નમાં જાય, બહેનો ખાસ કરીને કલાકો સુધી બ્યુટી પાર્લરમાં સમય કાઢે, પૈસા ખર્ચે, અને એટલા શણગાર સજે, વાત ના પૂછો. થથેડા કરીને, મેકઅપ કરીને, ઘરેણાં પહેરીને, વસ્ત્રો પહેરીને લગ્નમાં જાય, અને આમ જેમ એના પર બોજો હોય, હા હા હું કંઈક છું, હું કંઈક છું, બધાની અંદર એક છાપ ઊભી કરે કે હું કેવી દેખાય, કેવો દેખાયો વગેરે. ત્યાં સુધી એને સારું લાગે કે હા હા અમે લગ્નમાં જેવા શું મજા આવી, કેવું સરસ પહેર્યું હતું, કેવા સાડી પહેરી હતી, કેવા ઘરેણાં પહેર્યા હતા, કેવો મેકઅપ કર્યો હતો, કેવા દેખાતા હતા. એ ખરેખર જે સુખની વૃત્તિ હતી એ શેને કારણે હતી? હું કેવી દેખાતી હતી, બસ એમાંથી સુખ જન્મ. હું કેવી દેખાતી હતી. મારો ખ્યાલ છે બિચારા ઘરેણાને કંઈ લેવા દેવા નથી. ઘરેણું કંઈ એમ નથી કહેતું કે તું મારાથી સુંદર દેખાય છે, હું સુંદર છું, મને પહેરવાથી તું સુંદર દેખાય છે. ઘરેણું નથી કહેતું. ઘરેણું બિચારું ઘરેણું છે, એનો કોઈ વાંક નથી. એનું સર્જન કરવામાં આવ્યું છે ને એ કામમાં આવે છે. એકે વસ્તુને આપણી સાથે કોઈ સંબંધ નથી, પણ મારી બુદ્ધિ આ બધું વિચાર કરે છે. મારી બુદ્ધિ એટલે બધા જ દુનિયામાં સર્વત્ર. આ સંસારનું ખરેખર ચિંતન કરવા જેવું છે કે કેવું ચાલી રહ્યું છે. અને આપણે દોડમાં ભળેલા છીએ, પણ એ જ વ્યક્તિ પછી સાંજે થાકી જાય, મોડે સુધી લગ્નમાં ગયા અને નાચ્યા અને કૂદ્યા, અને પછી જ્યારે થાકી ગયા એટલે બધો મેકઅપ ઉતારી દઈએ, ઘરેણાં બરેણાં દૂર કરીએ, વ્યક્તિ પોતાના સાદા વસ્ત્રોમાં આવી જાય. તો હવે જે હું કેવો દેખાઉં છું, કેવી દેખાઉં છું, એમાંથી જે સુખની વૃત્તિ જન્મતી હતી એ બધું સમાપ્ત થઈ ગયું, શાંત થઈ ગયું. આ સંસારની વ્યાખ્યા થઈ. તો સુખની વૃત્તિ અને દુઃખની વૃત્તિ જન્મે છે શેમાંથી? અભિમાનમાંથી, આત્મભાવમાંથી, તાદાત્મ્યમાંથી. છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ સુંદર વસ્તુ સમજાવવામાં આવી 8મા અધ્યાયમાં. અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ ઇતિ. મોક્ષનું સ્વરૂપ કેવું છે? તો કે જેને હવે શરીરમાં જ આત્મભાવ નથી, એ વ્યક્તિને કહેવાય અશરીર, અશરીરી. પણ અશરીર, ચલો અશરીરમ એટલે જે પોતાને શરીર નથી સમજતો એવો વ્યક્તિ જે છે, પછી એ નથી સમજતો કે નથી સમજતી, જેને શરીર સાથે હવે કોઈ સંબંધ નથી એવું, કારણ કે આત્માને કોઈ સંબંધ નથી ને આત્માનું જ્ઞાન જેને થયું એ શું કામ પોતાને શરીર કહે? શરીરમાં રહીને પોતાને અશરીર કહે છે. વૃત્તિ પછી કોઈ આત્મા કહેવા નથી આવતો કે મને કોઈ શરીર નથી, ને એવું બનતું નથી. કોઈ શરીર વગરનો કોઈ આત્મા હોય જ નહીં. આ શરીર ના હોય તો બીજું સૂક્ષ્મ શરીર હોય, કે ભૂત પ્રેત બને, કે ગમે તે લોકમાં જાય, અથડાયા કરે, કૂટાયા કરે, કશાકથી વીંટળાયેલો રહેતો હોય. શરીર વગરનો કોઈ આત્મા ના હોય અજ્ઞાનને કારણે. પણ આને તો જ્યારે આત્માનું જ્ઞાન થઈ ગયું તો શરીર છે ત્યારે એ શરીર વગરનો છે. એ મહાન ચમત્કાર છે. જેમ પેલી કહેવત છે ને કે ભાઈ પોલું હતું તે વગાડી, પોલું હતું તે વગાડી, એમાં શી મોટી કરી કારીગરી.
સાંભેલું વગાડે તો જાણું કે તું શાણો છે. આપણે એવી કથા આવતી હતી, સ્ટોરી, કે એક શેઠ એટલે ધનવાન હોય પણ એને કશું કોઈને પૈસા આપવાની વાત આવે તો ન ગમે. એટલે એવો ધનિક વણિક શેઠ હતો અને એક બિચારો કારીગર સુંદર મજાનું એની પાસે કલા કારીગરી હતી અને સરસ મજાનું એ વાંસળી વગાડતો હતો. તો લોકોએ કહ્યું કે તું એ શેઠ પાસે જા, એ શેઠ તો શોખીન છે અને પૈસાદાર છે, તારી કદર કરશે ને તને કંઈક આપશે. બિચારો ગયો ઈચ્છાથી, અપેક્ષાથી. બહુ એણે સુંદર પોતાની કલા પ્રદર્શિત કરી અને શેઠને ખુશ કરી દીધા. લોકો ખુશ થઈ ગયા, બહુ સુંદર એણે પોતાની કલા પ્રગટ કરી ત્યાં. જ્યારે ઇનામ આપવાનો સમય થયો તો એ શેઠે તો કંઈ આપ્યું જ નહીં. પેલો બિચારો નિરાશ થઈ ગયો. પૂછ્યું કે મહારાજ કંઈક તો તમે મને ઇનામ આપો, કંઈક તો કદર થવી જોઈએ. લોકોએ કહ્યું કદર થવી જોઈએ. આ શેઠજી શું કહે છે, પોલું હતું તે વગાડ્યું, પોલી હતી તે વાગી. વાંસળી પોલી હતી અંદરથી તો વાગી, એમાં તે શું મોટી કરી કારીગરી? તે કંઈ કર્યું નથી. સાંભેલું જેમાં કોઈ છિદ્ર જ નથી એ વગાડી બતાવે તો તારી કલા ખરેખર કલા છે એવું કહેવાય. એમ શરીર નથી કોઈને, શરીર નાશ પામ્યું અને પછી તમે આત્માને અશરીરી કહો તો એમાં શું મોટું તમે ચમત્કાર કર્યો? બે આત્માને શરીર નથી તે નથી. આ તો શરીર છે અને કોઈ વ્યક્તિ જાહેર કરે કે હું અશરીરી છું. આત્મા તો અશરીરી જ છે. હવે એને પોતાને જાણી લીધો તો પછી એ તો શરીર વગરનો જ છે ને. ભલે ને શરીર રહ્યું, શરીર આમે કે દુઃખનું કારણ નથી. શરીર દુઃખનું નિમિત્ત નથી. એમાં અહમભાવ છે એ દુઃખનું નિમિત્ત છે. કેવું સરસ જ્ઞાન છે ને આ, સમજાય તો. એટલે આટલું જ કામ કરે છે જીવનમાં. વસ્તુને સમજવાની છે. આત્મા જેવો છે એવો આત્માને સમજવાનો છે. ઉપાધિ જેવી છે એવી એને સમજવાની છે. બુદ્ધિમાં આ બધી પ્રક્રિયા થઈ રહી છે એટલે બુદ્ધિમાં જ કામ કરવું પડે એમ છે. લોકોને એનું જોર આવે છે. બુદ્ધિમાં કામ કરવું પડે એનું જોર આવે છે. સમય નથી. પણ એમ થાય કે હસવું આવે કે આ માણસને શું કહેવું. પોતાની જાત માટે સમય નથી. પોતાના દુઃખને મુક્ત કરવાનો ઉપાય પોતાના હાથમાં છે એ માણસને એમાં રસ નથી. એટલે ભાષ્યમાં તો કહું, છાંદોગ્ય ઉપનિષદમાં તો કહું, અશરીરમ વાવ સંતમ. જે વ્યક્તિ પોતે પોતાને અશરીર સમજે છે, શરીર હોવા છતાંય પોતાના આત્મા સ્વરૂપને જેણે જાણી લીધું, એને હવે જગતની કોઈ વસ્તુ પ્રિય કે અપ્રિય જણાતી નથી. પ્રિયત્વ અપ્રિયત્વના દર્શન નથી થતા. પ્રિયા પ્રિય ન સ્પૃશતા ઇતિ. એનો સંસાર સમાપ્ત થઈ ગયો. સંસાર આટલો જ છે. પ્રિય અને અપ્રિય મારી બુદ્ધિમાં જે છે એ કલ્પના જ છે અને એ જ મને નચાવે છે. એ જ ભગાડે છે, દોડાવે છે, રખડાવે છે, રજળાવે છે, ઢસડાવે છે અને આપણે ક્યાંના ક્યાં ફેંકાઈ ગયેલા છીએ. શરીરે પતિતે અશરીરત્વમ સ્યાત ન જીવતે ઇતિ ચેત. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આવું તો બને જ નહીં ને. શરીર નાશ પામે ત્યારે જ અશરીરત્વમ કહેવાય. જીવતો હોય ત્યાં સુધી તમે એને અશરીર ક્યાંથી કહો? કારણ કે કહ્યું ને કે અશરીરમ પ્રિયા પ્રિય ન સ્પૃશતા. એ તો જ્ઞાનીની વાત કરી, તમે મુક્ત પુરુષની વાત કરી જે જીવન મુક્ત છે, પણ એ જીવે છે તો જીવે છે તો ત્યાં સુધી સશરીર જ કહેવાય ને. અશરીર કઈ રીતે કહેવાય? એટલે કહ્યું ભાષ્યકારે કે ના સશરીરત્વસ્ય મિથ્યાજ્ઞાન નિમિત્તત્વાદ. ભાઈ સશરીર નું નિમિત્ત શું છે? સશરીર કોને કહેવાય? શરીર હોવું એ પ્રશ્ન નથી, પણ શરીરમાં આત્મભાવ હોવો, આત્માને શરીર સમજવું. મિથ્યા જ્ઞાન નિમિત્તત્વાત. જેને શરીરમાં અહમભાવ છે એ જ સશરીરી કહેવાય.
જીવતો વ્યક્તિ સશરીર છે એવું નહીં. એનો અર્થ કે શરીર બિચારું નિર્દોષ છે, પણ શરીરમાં અહમભાવ જે છે એ મિથ્યા જ્ઞાન. એવું નથી કે તમને પસંદગી હોય કોઈ શરીરને હું કે એમાં કોઈ ના કે તમારે કહેવું હોય તો કહો, એવો કોઈ વિકલ્પ નથી. ભાઈ હું ને શરીરને કોઈ સંબંધ જ નથી. હું છું, શરીર શરીર છે, આત્મા આત્મા છે, શરીર શરીર છે, પણ મારી બુદ્ધિમાં હું એટલે આ શરીર છું એવો જે સંબંધ બંધાયેલો છે, જેને સંગ કહો, તાદાત્મ્ય કહો, અભિમાન કહો, એ મિથ્યા જ્ઞાન જે છે એ નિમિત્ત બને છે. નહીં આત્મનઃ શરીર આત્મ અભિમાન લક્ષણમ, આત્મનઃ શરીર આત્મ અભિમાન લક્ષણમ મિથ્યા જ્ઞાનમ મુક્ત્વા અન્યતઃ સશરીરત્વમ શક્યમ ન કલ્પયિતુમ. કારણ કે દલીલ એવી છે ને કે ભાઈ શરીર જીવતો હોય તો એ સશરીરી જ કહેવાય, પણ એને શરીરમાં આત્મભાવ જ નથી. તો પછી હવે જ્યારે આ શરીરમાં વર્તમાન શરીરમાં જે વ્યક્તિ છે અને પોતે વ્યક્ત કરી રહ્યો છે, પોતે સમજી રહ્યો છે કે હું શરીર નથી, તો હવે આ શરીરમાં આત્મભાવ નથી તો બીજા કયા શરીરમાં એનો આત્મભાવ હોવાનો? એનો અર્થ કે જગતમાં કોઈ શરીરમાં ક્યાંય આત્મભાવ નથી રહ્યો અને માટે એ અશરીરી કહેવાય છે. જીવતો હોવા છતાં પણ અશરીરી કહેવાય છે. જીવતો હોવા છતાં પણ છે તો સશરીરી. તો પછી સશરીરી કોને કહેવો? સમજ પડી ને? આને તમે અશરીરે કહી દીધો કારણ કે હવે એની બુદ્ધિમાં મિથ્યા જ્ઞાન નથી. તો સશરીરી કોને કહેવો? સશરીરી વ્યક્તિ સિદ્ધ થાય છે તો કેવળ મિથ્યા જ્ઞાનથી જ સિદ્ધ થાય છે. મિથ્યા જ્ઞાન છે સશરીરી, જેને મિથ્યા જ્ઞાન જતો રહ્યો એ અશરીરી છે. બસ આટલું. નિત્યમ અશરીરત્વમ અકર્મ નિમિત્તત્વાत् ઇતિ અવોચામઃ. ભાઈ આત્માનું સ્વરૂપ તો કેવું છે? તો કે તો નિત્યમ છે, નિત્ય છે, અને એનો સ્વભાવ છે અશરીરત્વમ. આત્માને શરીર સાથે કોઈ સંબંધ જ નથી. શરીર સાથે સંબંધ નથી એટલે કર્મ સાથે પણ સંબંધ નથી, એટલે અકર્મ નિમિત્તત્વાत् ઇતિ ઓચામાં. ભાઈ આત્માને શરીર સાથે સંબંધ નથી, શરીર સાથે સંબંધ નથી એટલે કર્મ સાથે સંબંધ નથી. આ બધી વસ્તુઓ પહેલા સમજાવાઈ ગઈ છે. તેથી તત્કૃત ધર્મ અધર્મ નિમિત્તમ સશરીરત્વમ ઇતિ ચેત. તત્કૃત ધર્મ અધર્મ નિમિત્તમ સશરીરત્વમ ઇતિ ચેત. આ દલીલ આપણે સમજવાની છે કે ભાઈ શું કહેવા માંગે છે પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ તત્કૃત ધર્મ અધર્મ નિમિત્તમ, ધર્મ કર્યો હોય કે અધર્મ, ધર્મરૂપી કર્મ કર્યું હોય કે અધર્મરૂપી કર્મ કર્યું હોય તો પછી શરીર તો એને મળવાનું જ ને. આ દલીલ છે. તમે એમ કહો છો કે આત્મજ્ઞાન થઈ ગયું એટલે હવે એને કોઈ શરીર સાથે સંબંધ જ નથી. શરીર હોવા છતાં એને શરીર સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને આ આત્મજ્ઞાનનું પરિણામ છે અને માટે એને હવે પ્રિય કશું સ્પર્શ તો નથી અને હવે મુક્ત થઈ ગયો. આવું તમે જે કહો છો તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ વાત તો તમારી બરાબર છે, પણ અમે એવું કહી રહ્યા છીએ કે તત્કૃત ધર્મ અધર્મ નિમિત્તમ. ભાઈ શરીર મળવાનું બીજું કારણ પણ છે. કયું કારણ છે? તો કે ધર્મ ને અધર્મ. એ તો આપણે માનીએ છીએ કે હા, જેણે ધર્મ રૂપી કર્મ કરેલું છે એને અમુક પ્રકારનું શરીર મળે, જેણે અધર્મનું આચરણ કરેલું છે જુદા પ્રકારનું શરીર મળે. ધર્મ અધર્મ શરીર માટે નિમિત્ત છે તો આપણે કહીએ છીએ,
પણ એ કહે છે કે ભાઈ એમની સમજ કેવી છે, તત્કૃતા. તત્કૃતા એટલે કોના વડે કરાયેલું? આત્મા વડે કરાયેલું. એ વ્યક્તિએ ધર્મનું આચરણ કર્યું, એ વ્યક્તિએ અધર્મનું આચરણ કર્યું. કહે છે ને આપણે આપણી વાત કરીએ, મેં ધર્મનું આચરણ કર્યું, મેં અધર્મનું આચરણ કર્યું. એટલે એનો અર્થ શું થયો? આત્મા ધર્મનું આચરણ કરે છે. મેં કર્યું એટલે શું? મેં ધર્મનું પાલન કર્યું એટલે આત્માએ કર્યું. અને માટે મને આ શરીર મળ્યું છે. શાસ્ત્ર પણ કહે છે કે તમે ધર્મ કરો, સત્કર્મ કરો તો એને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય. શુભ શરીર પ્રાપ્ત થાય. કપૂય ચરણાહા, જેણે ખરાબ કર્મો કર્યા હોય તો એને અધોગતિ પ્રાપ્ત થાય, નહીતર ઉધોગતિ પ્રાપ્ત થાય. તો એ વ્યક્તિએ જે ધર્મ અધર્મનું પાલન કર્યું છે તેને શરીર તો મળવાનું જ ને. એ અશરીર કેવી રીતે બને? આ દલીલ છે. ભાષ્યકાર એનો જવાબ આપે છે, ના ભાઈ આ વસ્તુ બરાબર નથી. શરીર સંબંધસ્ય અસિદ્ધત્વાत् ધર્મ અધર્મયોઃ આત્મકૃતત્વ અસિદ્ધેઃ. ભાષ્યકાર કહે છે શરીર સંબંધસ્ય અસિદ્ધત્વાत्, શરીર સાથે આત્માનો જ્યારે સંબંધ જ નથી, અસિદ્ધતા, સિદ્ધ થતો જ નથી. કોઈ રીતે શરીરનો સંબંધ આત્મા સાથે સિદ્ધ થઈ જ નથી શકતો. જ્યારે સત્ય આવું છે ત્યારે અસિદ્ધત્વાत्, આવું સિદ્ધ થઈ જ નથી શકતું કે આત્માને ને શરીરને કોઈ સંબંધ હોય. તો પછી ધર્મ અધર્મયોઃ આત્મકૃતત્વ અસિદ્ધેઃ. શરીર સાથે જ આત્માનો કોઈ સંબંધ નથી તો ધર્મ અને અધર્મ સાથે આત્માનો સંબંધ કેવી રીતે હોય? સૂક્ષ્મ વસ્તુ છે ને, સમજવા જેવી વસ્તુ છે કે ધર્મ ને અધર્મ ને આત્મા સાથે સંબંધ નથી. જો તમને નચિકેતાનું વાક્ય યાદ આવતું હોય કઠોપનિષદનું, નચિકેતા જ્યારે પોતાના 3 વરદાન એણે માગી લીધા અને હવે 4થું વરદાન જે પોતાના માટેનું છે કે મારે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી છે, તો એ જે બ્રહ્મવિદ્યાની માગણી કરે છે એના માટે શબ્દ વાપરે છે. પોતે નચિકેતા શબ્દ પ્રયોગ કરે છે કે યમરાજા તમે મને એના વિશે કહો, એ તત્વ વિશે કહો કે જે ધર્મ અને અધર્મથી પર છે. કૃત અકૃતાર્થ, જે કરેલું છે નથી કરેલું એનાથી પણ પર છે. ધર્મ અધર્માત પરહ, ધર્મ અને અધર્મથી પર છે એ આત્મા વિશે મને કહો. એટલે આપણને આટલી તો સમજ હોવી જોઈએ કે આત્મા ધર્મ અધર્મથી પણ પર છે. અને ધર્મનું શું સ્થાન છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ધર્મનું અનુષ્ઠાન જીવનમાં કેવી રીતે મહત્વનું છે અને આત્માનું સ્થાન શું છે. અને ધર્મનું આચરણ એટલે કર્મનું આચરણ. તો એ તો શેનાથી થાય? શરીરથી જ થાય. શરીરથી આમ નામ શરીર તો કરે નહીં. શરીરમાં આત્મભાવ જોઈએ, અહમ કર્તા બુદ્ધિ જોઈએ, કર્તૃત્વ, અહમ કર્તા, આ કર્તૃત્વ બુદ્ધિ હોય તો જ ધર્મનું કે અધર્મનું આચરણ થાય. કર્તૃત્વ બુદ્ધિ એટલે શરીરમાં અહમભાવ. તો એ જે નિમિત્ત છે અહમભાવ, અભિમાન, એનાથી જ ધર્મનું આચરણ થાય કે અધર્મનું આચરણ થાય. હવે આ તો જ્ઞાનીની વાત છે. મોક્ષના સ્વરૂપનું વર્ણન છે. અશરીરમ વા વસંતમ, જેને શરીરમાં કોઈ આત્મભાવ જ નથી રહ્યો, તો પછી એ ધર્મ કે અધર્મનું આચરણ કરી જ કઈ રીતે શકે? એટલે ધર્મનું આચરણ કરવા માટે શરીર સાથે સંબંધ જોઈએ. આત્માનો શરીર સાથે સંબંધ જ નથી. જ્યારે ધર્મનું આચરણ કરીએ છીએ ત્યારે પણ આત્માનો તો શરીર સાથે સંબંધ છે જ નહીં. મારી બુદ્ધિમાં સંબંધ છે. કેવી રીતે સંબંધ છે? હું શરીર છું એ પહેલા ખ્યાલ છે, અહમ કરતા એ ખ્યાલ છે, અને પછી હું ધર્મનું આચરણ કરનાર છું. આવી રીતે ધર્મ અધર્મ
મનુષ્યના જીવનમાં થતા હોય છે. એ વખતે પણ આત્માને તો કોઈ સંબંધ જ નથી. એટલે આત્મકૃતત્વ અસિદ્ધ છે. આત્માથી ધર્મ અધર્મનું પાલન નથી થતું. મીમાંસકોની દલીલ હતી ને, તત્કૃત ધર્મ અધર્મ નિમિત્તમ. ભાઈ આત્મા જ ધર્મ અને અધર્મ કરે છે. ધર્મના પાલન માટે અધર્મના પાલન માટે આત્મા જ જવાબદાર છે. આપણે કહીએ જે કરે એવા ભોગવે, પણ એ અજ્ઞાનની ભૂમિકા છે. આત્માને કોઈ કર્મ સાથે સંબંધ નથી, ધર્મ અધર્મ સાથે પણ સંબંધ નથી. માટે એ ધર્મના પરિણામ રૂપે જે શરીર મળે જ કોઈને કોઈ પ્રકારનું, ધર્મને અનુરૂપ શરીર મળે કે અધર્મને અનુરૂપ શરીર મળે, ભલે આ નિયમ હોય, પણ આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. એટલે આત્મા તો સદા સર્વદા અશરીર જ છે. અને એવું જે પોતાને જાણે છે તો એ તો અશરીરિક તો. હવે એને કયા કારણથી શરીર પ્રાપ્ત કરવાનું રહ્યું? શરીર સંબંધસ્ય ધર્મ અધર્મયોઃ તત્કૃતસ્ય ચ ઇતરેતર આશ્રયત્વ પ્રસંગાત અંધ પરંપરા એષા અનાદિત્વ કલ્પના. જો તમે એવી કલ્પના કરતા હો કે ભાઈ આત્માને શરીર સાથે સંબંધ છે, તો શું થાય? શરીર સંબંધસ્ય, ભાઈ આત્માને શરીર સાથે સંબંધ છે એવું જે માને છે, અથવા તો આત્માનો શરીર સાથે જો સંબંધ હોય તો ધર્મ અને અધર્મની ઉત્પત્તિ શરીર સાથે સંબંધ હોય તો પછી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ હોય. અને તો પછી આત્માએ ધર્મ અધર્મનું પાલન કર્યું, આત્મા દ્વારા જે ધર્મ અધર્મનું પાલન થયું અને એને શરીર પ્રાપ્ત થયું. એટલે વસ્તુ સમજાવે છે આપણને ભાષ્યકાર કે કોઈ એમ કે ભાઈ કર્મનું પરિણામ આ શરીર છે, તો ઠીક છે, પણ આત્માથી કર્મ થયું, આત્માએ આ કર્મ કર્યું અને માટે આત્માને આ શરીર પ્રાપ્ત થયું, તો પછી આત્માએ કર્મ કર્યું કેવી રીતે? એ ધર્મ હોય કે અધર્મ હોય, પણ આત્મા કર્મ કરી જ ના શકે ને. કર્યું તો કેવી રીતે કર્યું? તો કે એને શરીર મેળવવું જ પડે, શરીરમાં હંભાવ કરવો જ પડે, પછી જ એ કરતા બને, અને ધર્મનો કરતા બને, અધર્મનો કરતા બને, અને તો જ એને એ કરવાના ફળ રૂપે શરીર મળે. તો કર્મ ક્યારે કર્યું? શરીર હતું ત્યારે. નવું શરીર ક્યારે મળ્યું? એને કર્મ કર્યું ત્યારે. એટલે કર્મ કરું તો શરીર મળે, શરીર મળે તો જ હું ધર્મ અધર્મનું આચરણ કરું. તો આ તો અન્ય આશ્રય થઈ ગયો, અને તો અંત જ ના આવ્યો. તો પછી કર્મ ચાલુ જ રહે. આત્મા અને શરીર સાથે સંબંધ હોય તો બિચારો શું કરે? જન્મ મૃત્યુ. કારણ કે એ આત્મા શરીર સાથે જોડાયેલો છે, એ કર્મ કરે તો એને નવું શરીર મળે, શરીર મળે તો જ કર્મ કરે. જો આવું હોય તો મોક્ષ નામની વસ્તુ રહેતી નથી. શરીર સંબંધસ્ય ધર્મ ધર્મયોઃ તત્કૃતત્વસ્ય ચ ઇતરેતર આશ્રયત્વ પ્રસંગાત અંધ પરંપરા એષા અનાદિત્વ કલ્પના. એટલે આવું ક્યારે શરૂ થયું? જો આ ધારો કે આવું હોય તો ક્યારે શરૂ થયું? પહેલી વાર આત્માએ ક્યારે શરીર મેળવ્યું? આ બધો જે વેદાંતમાં નવા લોકો આવતા ને એને બહુ પ્રશ્ન થતા કે પહેલી વાર મારો જન્મ ક્યારે થયો, પહેલી વાર ક્યારે શરીર પ્રાપ્ત થયું? કારણ કે શરીર પ્રાપ્ત થવા માટે કર્મ તો હોવું જ જોઈએ, પ્રારબ્ધ તો હોવું જ જોઈએ, અને એ ભોગવવા માટે શરીર મળે આપણને. મને કયું શરીર મળે? તો કે મેં ધર્મ કર્યો હોય એને અનુરૂપ મળે, અથવા અધર્મ કર્યો હોય એને અનુરૂપ. પણ મેં ધર્મ ને અધર્મ કર્યા ત્યારે શરીર હોય તો જ કરું ને. તો એ શરીર ક્યારે મળ્યું હશે? અને કે અંધ પરંપરા, જેનો કોઈ ઉત્તર છે જ નહીં. પહેલું શરીર મને મળે તો હું કર્મ કરું. કર્મ કરવા માટે શરીર તો જોઈએ જ.
પણ શરીર ક્યારે મળે? પહેલાં કંઈક કર્મ કર્યું હોય તો. પહેલું કર્મ ક્યારે કર્યું હોય? તો કે શરીર હોય તો. એ શરીર ક્યારે મળ્યું? તો કે એની પહેલાંનું કર્મ હોય. આમ શું તમને ઉત્તર શું મળે? કોઈ ઉત્તર મળવાનો જ નથી. અને ઉત્તર મળવાની જરૂરે નથી. કેમ? તો કે આત્મા કર્મ કરતો જ નથી. ધર્મ અને અધર્મની સાથે આત્માને સંબંધ જ નથી. તો પછી આ બધું શું છે? બસ એ જ સમજવાનું છે. આ શું છે? કેવી અજ્ઞાનની પરંપરા છે? કેવું અજ્ઞાનમાંથી આ સંસાર જન્મેલો છે? માની જ લીધું છે અહમ કરતા, અહમ ભોગતા. બસ આ ભાષ્યકાર સમજાવવા ઈચ્છે છે. ક્રિયા અસમવાય અભાવાચ આત્મન કર્તૃત્વ અનુપપત્તે. આવી રીતે બંનેનો કાર્યકારણ ભાવ અનાદિ છે. કોનો? કર્મનો અને શરીરનો. અનાદિ તમે એમ કહો કે આ તો અનાદિ છે, તો એ અંધ પરંપરા થઈ. અંધ પરંપરા થઈ એટલે અંધ પરંપરા એટલે શું? આંધળો આંધળાને દોરી જાય. અંધ પરંપરા એટલે એક વ્યક્તિ આંધળો છે અને એ વ્યક્તિ જે બીજી વ્યક્તિને દોરે, કોઈ પણ વિષયમાં ઉપદેશ આપે, આ કરે તે કરે. આંધળો એટલે બુદ્ધિથી એને તમે આંધળો કહો કે આંખોથી આંધળો. આપણે દૃષ્ટાંત પ્રમાણે લઈએ તો કે ભાઈ આંખેથી કોઈ આંધળો છે વ્યક્તિ, એ જઈ રહ્યો છે અને બીજો આંધળો એને રસ્તો પૂછે છે, તો એ ક્યાં લઈ જશે એને? આંધળા વ્યક્તિને ખબર જ નથી કે આ રસ્તો ક્યાં જાય છે, દેખાતો જ નથી એને રસ્તો. એ બીજાને કેવી રીતે દોરી શકે? દોરી રહ્યા છે. એટલે એવું ચાલે છે. એમ કોઈ આપણને કે આ બધાનો જવાબ આપે કે ભાઈ આ તો અનાદિ છે એટલે શું આવું જ છે, બસ ખબર નથી કેમ જન્મ થયો. ગયા જન્મમાં કંઈક કર્મ કર્યા એટલે અત્યારે જન્મ થયો. પણ ગયા જન્મમાં મેં શું કામ કર્મ કર્યા? એનો કોઈ જવાબ નથી. શરીર હતું, જન્મ થયો એટલે કર્મ કર્યા. જેમ અત્યારે આ જન્મમાં મને શરીર મળ્યું છે, હું કર્મ કરું છું. કાં તો ધર્મ હોય કાં તો અધર્મ હોય, હું કર્મ કરું છું. આ શરીર કેમ મળ્યું? ગયા જન્મમાં કર્મ કર્યા હતા એટલે. અને આ જન્મમાં હું કર્મ કરીશ એટલે મને નવું શરીર મળશે. તો આ પરંપરા ચાલુ જ રહેવાની ને, અનાદિકાળ. તમે એનું મને કારણ તો સમજાવો કે આવું કેમ છે. તમે કહો કે ના આવું જ ચાલે છે અનાદિકાળથી, આવું જ સત્ય છે, આ સિદ્ધાંત છે કે તમે કર્મ કરો એટલે કર્મનું ફળ ભોગવા શરીર મળે, વળી એ શરીરથી કર્મ કરો એટલે વળી પાછું ફળ ભોગવા મળે. તો આ તો કંઈ જ્ઞાન થયું? આમાં મોક્ષ મને મળે કેવી રીતે? હું ગમે તેટલા ધર્મ કર્મ કરીશ તો મને સારું શરીર મળશે એટલું જ ને. પછી શું? જન્મવાનું તો ખરું જ ને, જન્મ મૃત્યુ તો ખરા જ ને. આ તો કંઈ ઉત્તર નથી. એટલે ભાષ્યકાર કહે છે કે આ અંધ પરંપરા છે. આ કાર્યકારણ જે છે એ અનાદિ છે એવું કહેવું એ કે જ્ઞાન નથી. આખું માંડુક્ય ઉપનિષદ આનું વર્ણન કરે છે બ્યુટીફુલી. કાર્યકારણની પ્રક્રિયા. કોણ પહેલા, કાર્ય કે કારણ? બીજ પહેલા કે વૃક્ષ પહેલા? કોઈ નક્કી ના કરી શકે. નક્કી થઈ શકે એવું જ નથી. તો પછી સત્ય શું છે? બસ એ જાણવાનું છે. વેદાંત શાસ્ત્ર એ બતાવે છે કે કાર્ય કોને કહેવાય, કારણ કોને કહેવાય. તમે જેને કાર્ય કહો છો એ પોતે કારણ પણ છે. બીજમાંથી વૃક્ષ જન્મ્યું તો બીજ કારણ થયું અને વૃક્ષ કાર્ય થયું. પણ એ વૃક્ષ શેમાંથી, બીજ ક્યાંથી આવ્યું? તો કે વૃક્ષ ઉપરથી. વૃક્ષમાં જે ફળ લાગ્યું એનામાંથી. તો એ વૃક્ષ શું બન્યું? કારણ બન્યું. કોના માટે? બીજ માટે. બીજ કાર્ય બન્યું. વિચાર કરો તો પછી બીજને મારે કાર્ય કેવું કે કારણ કેવું? શું કહેવું? કહેવું શું? આ બેમાંથી એકે સત્ય થતું નથી. તો એને કહેવાય દ્રષ્ટિબિંદુ. ભાઈ કાર્યના દ્રષ્ટિબિંદુથી આ કારણ બને છે અને કારણના દ્રષ્ટિબિંદુથી આ કાર્ય બને છે. એનો અર્થ કે બેમાંથી એકે સત્ય નથી. એ કારણ પણ નથી ને કાર્ય પણ નથી. સત્ય શું છે? તો જે આ બધું જાણવા માંગે છે એ જ એનું અધિષ્ઠાન છે, સત્ય છે.
એ છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. એને કહેવાય બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એટલે જગતનું સ્વરૂપ આવું જ છે. ક્રિયા અસમવાય અભાવાચ આત્મનઃ કર્તૃત્વ અનુપપત્તે. આત્માનો ક્રિયા સાથે સંબંધ જ ન હોવાથી આત્માનો ક્રિયા સાથે સંબંધ જ ન હોવાથી ક્રિયા સાથે ક્રિયા શરીર દ્વારા થાય છે, તો આત્માનો શરીર સાથે સંબંધ નથી, એટલે ક્રિયા સાથે સંબંધ નથી. પછી એ ધર્મરૂપી ક્રિયા હોય કે અધર્મરૂપી, એની સાથે સંબંધ જ નથી હોતો. માટે આત્મા ક્યારેય કોઈ પણ સમયે કરતા બનતો જ નથી. ધર્મનું આચરણ, ધર્મનું પાલન, એના માટે કર્તૃત્વ જોઈએ. આત્મા કરતા બનતો જ નથી. અધર્મ માટે પણ આત્મા જવાબદાર નથી. આત્મા ક્યારેય કરતા બનતો જ નથી. તો દલીલ કરે છે કે ભાઈ એવું કેમ ના કહેવાય. જેમ કે બધા કર્મચારીઓની હાજરીમાં, રાજા મહારાજાની હાજરીમાં, માલિકની મેનેજરની હાજરીમાં બધા કર્મચારીઓ હોય અને તમે એમ કહો કે રાજાએ આ કામ કર્યું, તો એવું કહીએ જ છે ને. જેમ કે કોઈ રાજ્યમાં જૂના જમાનામાં રાજાએ બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી હોય અને રાજા જીતી ગયો એમ કહીએ છીએ આપણે. ખરેખર રાજા યુદ્ધ કરવા ગયો નહોતો, સૈનિકો જ ગયા હતા અને સૈનિકોએ વિજય પ્રાપ્ત કર્યો. આવું બન્યું હોય છતાંય કહીએ તો એવું જ છે કે રાજાએ વિજય પ્રાપ્ત કર્યો. તો પછી એમાં રાજા કરતા તો થયો જ ને. ભલે ને કામ સૈનિકોએ કર્યું હોય, એવી રીતે આત્મા ભલે ને કરતા ન હોય, પણ આ બધી પ્રવૃત્તિ થાય છે ધર્મ અને અધર્મની, એ તો આત્માની સન્નિધિમાં જ થાય છે ને. આત્મા ન હોય તો કેવી રીતે થવાનું? સૈનિકો ક્યારે યુદ્ધ કરવા જવાના? રાજાની આજ્ઞાથી જ જવાના ને. એમના માર્ગદર્શન હેઠળ જ કામ થતું હોય ને. તો રાજા જવાબદાર તો છે જ ને. તો પછી અહીંયા આત્માને તમે કેવી રીતે કહી શકો કે આત્માને કંઈ લેવા દેવા જ નથી? ધર્મ અધર્મની પ્રવૃત્તિ થાય છે તો આત્માની તો હાજરી હોવી જ જોઈએ ને. એની ગેરહાજરીમાં થોડું થાય છે, એની સન્નિધિમાં જ થાય છે ને. આ પૂર્વ પક્ષ છે. હવે આ દલીલ શરૂ થઈ. ક્રિયા સમવાય અભાવાચ આત્મનઃ કર્તૃત્વ અનુપપત્તે. એ ત્યાં સુધી આપણે જોયું. હવે જ્યાં નવી દલીલ શરૂ થાય છે, સન્નિધાન માત્રેણ રાજપ્રવૃત્તિનામ દૃષ્ટમ કર્તૃત્વમ ઇતિ ચેત. એટલે જેવી રીતે તમે રાજાને જવાબદાર ઠેરવો છો સૈનિકોના વર્તન માટે, કર્મચારીઓના વ્યવહાર માટે, એના માલિકને તમે જેમ જવાબદાર સમજો છો, કારણ કે એની હાજરીમાં જ બધું થાય છે, એની આજ્ઞાથી જ થાય છે, એના નિર્દેશન હેઠળ જ આ બધા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તો એ મેનેજર અંદર રહેલો જ છે ને, એની સન્નિધિમાં જ છે ને. એટલે તો પછી એ રાજાનું કર્તૃત્વ તો ખરું જ ને અંદર. કોઈક રીતે રાજાને છાંટા તો ઉડવાના જ ને, પ્રભાવ તો પડવાનો જ ને. એવી રીતે ભલે આ સંઘ બધો કર્મ કરતો હોય, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર બધા પ્રવૃત્ત છે, રાત દિવસ કંઈક ને કંઈક કર્મ કરે છે. એમાં ધર્મ હોય કે અધર્મ હોય, તો આત્માની હાજરીમાં જ થાય છે ને બધું. આની ગેરહાજરીમાં તો થતું નથી. તો પછી એનો કરતા હરતા આત્મા થયો કે ના થયો? આ દલીલ છે, જેનો ઉત્તર આપણે આવતી વખતે મેળવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.